ઓડિયો પ્રસ્તુત। હા, એક ભાઈ મને કે નસીબદાર પતિ કોને કહેવાય? મેં તો આમ તો પતિ નસીબદાર ન હોય કે ના, છતાંય કયો ને નસીબદાર પતિ કોને કહેવાય? મેં તો જેને મૂંગી પત્ની મળી હોય અને બેરી સાસુ મળી હોય ને નસીબદાર પતિ કહેવાય। એક જગ્યાએ મેં કીધું ને, મેં તો ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો ને, એટલે એને માનું સર્જન કર્યું છે। ઓડિયન્સમાંથી એક બેન ઉભા થયા, ખાવ સાચી વાત છે, અને શેતાન બધે નથી પહોંચતો ને એટલે એને સાસુ માનું સર્જન કર્યું। બેનપણીની વાત આવી ને મનમાં બેનપણી યાદ આવી। નામ એનું બબલી। કઈ બાજુથી વિચારે ને સમજાય ને, એક દી દોડા આવીને મને કે પપ્પુને લલી ગમે છે, લલીને પપ્પુનો ભાઈ ગમે છે, પપ્પુના ભાઈને લલીની બેન ગમે છે। જો કે લલી તો પહેલેથી જ પપ્પુને ચાહતી હોય છે, હવે જ્યારે લલીને પપ્પુ પ્રત્યે પ્રેમ નથી ત્યારે પપ્પુનો ભાઈ લલીની બેન માટે રાજી નથી। જો કે પપ્પુના ભાઈની લલીની નણંદને બેન ગમે છે, જો કે લલી નણંદની ભાઈને પપ્પુનો દેર નથી ગમતો। મેં તો બબલી આ શું છે? એ કે આ બધું એનો અંગત મામલો છે, આપણે કામ તબિયત ખરાબ કરવી જોઈએ। બીઆરટીએસ હાલે છે ને, તો રાજકોટમાં ગળતી બહુ હોય, તો હું ઊભી હતી, મારી આગળ એક માજી ઉભા હતા ને એની આગળ એક યુવાન ઉભો હતો। એ જરાક ધક્કો લાગ્યો માજીથી યુવાને તો આમ પાછળ જોયું એટલે માજી એજ્યુકેટેડ હતા, તરત કીધું બેટા સોરી। એટલે ઓલો કે આવા ને આવા હૈલા આવે છે। આગળ ગયા તો મને માજીને જગ્યા મળી ગઈ અને અહીંયા સરસ મજાની એક યુવતી આવીને ઊભી રહી અને આ જ ઘટના રિપીટ થઈ। એટલે ઓલી છોકરીએ કીધું સોરી। યુવાન તરત બોલ્યો ઇટ્સ ઓકે મેડમ, આવું તો ચાલે રાખે। માજી ઉભા થઈને કાલી એટલું કીધું, કા બેટા મારા સોરીમાં સ્પેલિંગ મિસ્ટેક હતી। આજે ડે હું એકવાર ગઈ હતી, ત્યાં મને એક ભિખારી મળ્યો, મને કે 40 રૂપિયા આપો ને મારે ચા પીવી છે। મેં 40 રૂપિયા આપવામાં વાંધો નથી, પણ તું ખોટું બોલસ ને એની સામે વાંધો। એ કે હું શું ખોટું બોલ્યો? મેં કીધું ચા 15 કે 20 રૂપિયાની આવે, તમે સારામાં સારી પીવો તોય। મેં તું 40 રૂપિયા છે ને માગસ? એ કે મારી ગર્લફ્રેન્ડ ભેગી છે ને। ભારે હોશિયાર ભિખારી, ભિખારી થઈને ગર્લફ્રેન્ડ બનાવી લીધી? એ કે ના, ગર્લફ્રેન્ડ ને ભિખારી બનાવી દીધો। મારા પૂજ્ય પિતાશ્રી મને બહુ સરસ વાત કહે, પોતે પણ હાસ્ય કલાકાર છે। હંમેશા સવારે જાગું ને એટલે 2 વાતી મને કહેતા હોય કે બેટા જીવનમાં તું અત્તર કર કે ન પણ સંબંધોમાં છે ને ક્યારે અંતર ન લાવતી।